તો આ વખતે આપણે કંઈક નવું જ લઈ આવ્યા છીએ. બહુ મસ્ત છે કે બધાને ગમી જ જાય એવું, ઉનાળામાં પહેરી શકાય તેવું. આ વખતે આપણે છે ને બાગ પ્રિન્ટ ડ્રેસ મટીરિયલ લઈ આવ્યા છે, જે મધ્યપ્રદેશનું ફેમસ વસ્તુ છે. આપણે ઓનલાઈન છે ને ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ, એટલે તમે ગમે ત્યારે રહેતા હશો ને તો તમને ઘરે બેઠા આમાંથી જે પીસ ગમે ને એ મળી જશે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આ વખતે આપણે કંઈક નવું જ લઈ આવ્યા છીએ. બહુ મસ્ત છે કે બધાને ગમી જ જાય એવું, ઉનાળામાં પહેરી શકાય તેવું પ્યોર કોટનનું ડ્રેસ મટીરિયલ છે. આ વખતે આપણે છે ને બાગ પ્રિન્ટ ડ્રેસ મટીરિયલ લઈ આવ્યા છે, જે મધ્યપ્રદેશનું ફેમસ વસ્તુ છે. બધાને બહુ ગમે એવું છે. આમાં આપણે માલ ખોલ્યો ને તરત એક કસ્ટમર આવ્યા હતા, તો એ ખુશ થઈ ગયા અને એક પીસ તો લઈ પણ ગયા. અને હવે આપણે તમારી સાથે વિડીયો અને ફોટા બંને શેર કરીશું. ફોટા પાડી લીધા છે, એટલે ફોટા જોતા એને ફોટા મળી જશે. અને અત્યારે વિડીયો કરીએ છીએ એટલે કે તમને દુપટ્ટો એનો કેવો છે, સલવાર કેવી આવે, બધું વ્યવસ્થિત દેખાય. અને આપણે ઓનલાઈન છે ને ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ, એટલે તમે ગમે ત્યારે રહેતા હશો ને તો તમને ઘરે બેઠા આમાંથી જે પીસ ગમે ને એ મળી જશે. અને જો કોઈને ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપીશું, અને વોટ્સએપ નંબર આપણે આખા વિડીયોમાં આવશે, તેમાં કોન્ટેક્ટ પણ કરી શકશો. તો ચાલો એક એક ડ્રેસ તમને બતાવતી જઈશ. જે તમને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર પર મોકલજો. અને જો ફોટા જોઈતા હોય તો એ ખાલી મેસેજ કરજો કે બાગ પ્રિન્ટ ડ્રેસ મટીરિયલના ફોટા મોકલો, એટલે આપણે મોકલી દઈશું. આ છે ને આપણે જે કચ્છી લાવીએ છીએ અજરક નેચરલ કલરના બ્લોક પ્રિન્ટ, એમ આ મધ્યપ્રદેશનું છે. અને એ એમ જ છે, નેચરલ કલરથી બને, પ્યોર કોટન અને બ્લોક પ્રિન્ટ આવે. પણ ત્યાંની ડિઝાઇન અને કલર થોડાક અલગ આવે. આપણે જે કચ્છનું મટીરિયલ આવે એની કરતાં થોડુંક અલગ આવે. તો ચાલો એક એક તમને બતાવતી જાઉં, જે ગમે એ મને કહેજો. સૌથી પહેલાં આ જો પર્પલ કલર છે, બહુ મસ્ત કલર છે. ડાર્ક પર્પલ અને એમાં મરૂન કલરની બ્લોક પ્રિન્ટ આવે. ડિઝાઇન સરસ આવે. નેચરલ કલરના છે. અને મટીરિયલ આવશે આપણે 2.5 મીટર ટોપ, 2.5 મીટર બોટમ અને 2.25 મીટર દુપટ્ટો આવશે. જો તમને એક પીસ ખોલીને બતાવું. જો ફૂલ કપડું છે આનું. કલર ડિઝાઇન બહુ મસ્ત છે. જો નજીકથી આ રીતની એની બ્લોક પ્રિન્ટ છે મરૂન કલરની. અને આ રીતે એક સાઈડ છે ને આ રીતે બ્લેક કલરની ડિઝાઇન આવે, કે જે તમે દામનમાં અને સ્લીવમાં મૂકી શકો, અથવા ગળાના ભાગમાં કોઈ પેટર્ન કરાવવી હોય તો પણ થાય. અને એકદમ સોફ્ટ મટીરિયલ આવે, પ્યોર કોટન સોફ્ટ. ઉનાળામાં પહેરવાની મજા આવશે. હવે એની સલવાર બતાવું. જો આ સલવારનું મટીરિયલ છે, એ તમને ખોલીને જ બતાવું. જો આ સલવાર છે, એમાંય મરૂન કલરની બ્લોક પ્રિન્ટ આવશે. જો આ રીતની ડિઝાઇન છે સલવારની, મસ્ત છે. સોફ્ટ મટીરિયલ છે એકદમ. અને દુપટ્ટો બતાવું. આ દુપટ્ટો મલ કોટનનો આવે, એકદમ સોફ્ટ અને બ્લોક પ્રિન્ટનો. જો સલવારમાં ડિઝાઇન છે એવી છે, અને બોર્ડર ઉપર આ રીતે બ્લેક કલરની બ્લોક પ્રિન્ટ આવશે. અને એની સાઈઝ જો ફૂલ સાઈઝ. પહેરવાની મજા આવે ને કલર ડિઝાઇન એના સરસ છે. હવે બીજો કલર બતાવું. અને આમાં એક તમને જણાવું, આમાં છે ને આમ આખું મટીરિયલ સળંગ નથી આવતું. આગળ પાછળનો પાર્ટ છે ને જોડેલો આવે. જો અહીંથી સિલાઈ મારેલી છે. આગળનો અને પાછળનો ભાગ બે કાપડ જોઈન્ટ કરેલું આવે, બે ભાગમાં આવે. હવે બીજો કલર ડિઝાઇન જોઈએ. હવે આ એકદમ લાઇટ કલર છે. એકદમ લાઇટ આપણે કહેવાય ને સ્કાય કલર ઉપર. આમ કલર મને નથી બહુ આઈડિયા આવતો કે આ કયો કલર છે, પણ નજીકથી તમને બતાવીશ. આ છે ને આઈસ્ક્રીમ કલર કહે છે આને. અને એમાં
કેરીવાળી ઝીણી પ્રિન્ટ છે, મસ્ત છે. અમુક લાઇટ કલર પહેરવાના શોખીન હોય ને તો બહુ સરસ પીસ છે. જો નજીકથી જોવાની ડિઝાઇન આ રીતે રહેશે કેરીવાળી, અને બોર્ડર આ રીતની છે. જો દામન અને સ્લીવમાં લગાવવા માટેની બ્લેક કલરમાં. આ ટોપ છે. બોટમની ડિઝાઇન એ પાછી એવી સરસ છે આની. જો આ બોટમ, જો એકદમ ઝીણી ડિઝાઇન વેલવાળી આઈસ્ક્રીમ કલર ને એમાં મરૂન કલરની ડિઝાઇન, બ્લોક પ્રિન્ટ જ આવે આ બધો. આનો દુપટ્ટો બતાવું. લાઇટ કલર એકદમ ઠંડો કલર છે, ઉનાળામાં પહેરવાની મજા આવે આવા કલર. જો આ દુપટ્ટો, સલવારમાં ડિઝાઇન છે ને એવા બ્લોક પ્રિન્ટની ડિઝાઇન છે. બોર્ડર ઉપર આ રીતનું રહેશે, બ્લેક મરૂન, એકદમ સોફ્ટ મટીરિયલ. હવે બીજો કલર જોઈએ. આમાંથી ગમતો હોય ને સ્ક્રીનશોટ પાડતા જાજો. આ મસ્ટર્ડ કલર ઉપર છે. આમ લાકડીઓ કલર આવે ને એ ટાઈપનો કલર છે. આની ડિઝાઇન એવી સરસ છે, કેરીવાળી ડિઝાઇન છે. લાકડીઓ કલર છે ને એમાં મરૂન કલરની કેરી છે. જો આ રીતનું આ સિલાઈ થાય ને એટલે બહુ મસ્ત પીસ બને. જો આ બોર્ડરમાં ફૂલવાળી છે, પાછી આખાઈમાં આ રીતે કેરીવાળી છે. આની સલવાર બતાવું. સલવાર આ રીતની છે, એમાંય કેરીવાળી ડિઝાઇન છે, પણ થોડીક અલગ ડિઝાઇન છે કેરીવાળી. જો સલવાર આ રીતની છે. હવે દુપટ્ટો બતાવું. દુપટ્ટો એનો સરસ છે, ફૂલ સાઈઝના દુપટ્ટા, કે ત્યાં ઉનાળામાં આવા દુપટ્ટા હોય ને એટલે મજા આવે. જો દુપટ્ટો આ રીતનો છે, કેરીવાળી ડિઝાઇન છે, અને બોર્ડર ઉપર આ રીતની બ્લેક મરૂન. બહુ સરસ છે. હવે બીજો કલર જોઈએ. હવે પાછો પર્પલ કલર આવ્યો. પર્પલ કલરના આપણી પાસે 3 છે, પણ ત્રણેયની ડિઝાઇન અલગ અલગ છે. એટલે જે કોઈને આ પર્પલ લેવાનું હોય ને તો ખાસ સ્ક્રીનશોટ મોકલજો, અથવા તો આપણે ફોટા આપી દઈશું એટલે ખબર પડે. જો આ પર્પલ કલર, અને એમાં બ્લેક કલરની બ્લોક પ્રિન્ટ છે. આપણે પહેલાં જોયો તો ને એમાં મરૂન કલરની હતી, આમાં બ્લેક કલરની છે, અને અહીંયા બોર્ડર ઉપર મરૂન કલરની આવશે. મટીરિયલ આનું તમે હાથમાં લેવો ને એટલે ખબર પડે, એકદમ સોફ્ટ, બહુ સરસ. કલર ડિઝાઇન એ સરસ છે. આ સલવાર છે એની. જો સલવારની ડિઝાઇન આવી રહેશે, બ્લેક કલરની બ્લોક પ્રિન્ટ આવે. હવે દુપટ્ટો બતાવું. જો આ દુપટ્ટો સેમ કલરનો. જો આ બોર્ડરનો ભાગ મરૂન અને બ્લેક, અને વચ્ચેના ભાગમાં સલવાર છે ને એવી ડિઝાઇન આવે. બે સાઈડ આ રીતે આવે. હવે બીજો કલર જોઈએ. હવે આ પિસ્તા કલર છે, ડાર્ક પિસ્તા કલર. આમ ગ્રીન ઉપર એ લાગે, અને આમ પિસ્તા કલર છે, ડાર્ક કલર છે. આ ટોપ છે. જો બહુ મસ્ત કલર છે. કાલે જે હું કહું છું ને કે કસ્ટમર આવ્યા હતા, લઈ ગયા, એ બાગ પ્રિન્ટને જે કુર્તી પહેરીને આવ્યા હતા, અને આ જ સેમ કલર પહેરીને આવ્યા હતા. બહુ સરસ લાગતી હતી. જે આમાં બ્લેક કલરની બ્લોક પ્રિન્ટ છે, અને બોર્ડર આ રીતની મરૂન આવશે. હવે સલવાર બતાવું.
આ સલવાર જો સલવારમાં આ રીતની ડિઝાઇન છે. હમણાં આપણે જે જોઈ ને એમાં આવી જ ડિઝાઇન હતી. આ દુપટ્ટો, દુપટ્ટા બધા એના સરસ, ડિઝાઇન સરસ લાગે અને ફૂલ સાઈઝ મલ કોટનના દુપટ્ટા. જો બોર્ડર ઉપર આ રીતે મરૂન ને બ્લેક આ રીતનું કલર. આનો બહુ સરસ છે. ગ્રીન ના કહેવાય ને પિસ્તા ના કહેવાય, બેયની વચ્ચેનો કલર. ખાલી જે કસ્ટમર આવ્યા હતા ને એને આ કલર પહેર્યો હતો ને બહુ મસ્ત લાગતો હતો. હવે બીજો કલર જોઈએ. હવે આ યલો કલર છે. યલોની અંદર મરૂન કલરની આમાં બ્લોક પ્રિન્ટ આવશે. ઘેરીવાળી ડિઝાઇન રહેશે આની. જો આવું ટોપ આવશે. યલોની અંદર મરૂન કલરની કેરી અને બોર્ડર ઉપર આવશે બ્લેક. આ રીતનું અહીંની સલવાર છે વેલવાળી. જો વેલવાળી ડિઝાઇન છે આમાં સલવારમાં. દુપટ્ટો બતાવું. આનો દુપટ્ટો મસ્ત છે, યલો કલરનો, એમાં મરૂન ને બ્લેક કલરની બ્લોક પ્રિન્ટ છે. જો બોર્ડર ઉપર આ રીતે રહેશે અને વચ્ચેના ભાગમાં સલવાર છે ને એવી ડિઝાઇન. આ છે ને બ્લોક પ્રિન્ટ થાય ને એટલે માટીમાં સૂકવે. આને ખુલ્લા ખેતરમાં માટીમાં જ સૂકવે એટલે બધાયમાં આ રીતે જો થોડું થોડું માટીનું ચોટેલું હોય. બધાય પીસમાં એ રીતે છે, માટી ચોટેલી હોય. કેમ કે આને બ્લોક પ્રિન્ટ થાય ને એટલે ફરજિયાત ખુલ્લા ખેતરમાં જ સૂકવે. હાલો બીજો જોઈએ. ફરી પાછો પર્પલ કલર આવ્યો. મેં કીધું ને 3 છે, આ ત્રીજો ડિઝાઇન છે. આમાંય મરૂન ડિઝાઇન છે. બેમાં છે ને મરૂન બ્લોક પ્રિન્ટ છે અને એકમાં બ્લેક છે, પણ બેયની ડિઝાઇન પાછી મરૂનની અલગ જ છે. પેલામાં અલગ હતી ને આમાંય અલગ છે. જો આમાં આ રીતની છે બ્લોક પ્રિન્ટ. પેલામાં થોડીક ચેણી હતી, આમાં થોડીક મોટી છે. મરૂન કલરની બ્લોક પ્રિન્ટ આવશે અને બોર્ડરમાં આ રીતનું રહેશે. આની સલવાર બતાવું. જો સલવાર સરસ ઝીણી ડિઝાઇનમાં વેલવાળી રહેશે. આ સલવાર મરૂન કલરની એકદમ ઝીણી ડિઝાઇન છે. જો આનો દુપટ્ટો બતાવું. પર્પલ કલરનો જ છે. જો આ રીતનો દુપટ્ટો છે. બોર્ડરના ભાગે સરસ ઘેરીવાળી ડિઝાઇન છે અને વચ્ચેના ભાગમાં સલવારમાં જેવી વેલ છે ને એવી જ છે. જો બે સાઈડ ઘેરીવાળી ડિઝાઇન. અને હવે જે એક છેલ્લો પીસ છે એ અલગ છે. આપણે 2 ભારેમાં મંગાવ્યા હતા, બાકી બધા આ ટાઈપના રનિંગના. એ જે કસ્ટમર આવ્યા હતા એ ભારેમાં લઈ ગયા. 2 મંગાવ્યા હતા તે કે એમને લઈ ગયા તરત જ. આ ચંદેરીમાં આવે, ભાગ પ્રિન્ટ જ છે પણ ચંદેરીમાં આવશે. જો આ ટોપ છે, ટોપ અને સલવારમાં બધું ભેગું છે. જો આ ટોપ છે આ રીતની ડિઝાઇન વાળું, ઝીણી ડિઝાઇન વાળું. પિંક કલર છે આનો. પિંક નહીં, પર્પલ છે. લાગે આમ પિંક ટાઈપ પણ પર્પલ કલર છે, લાઇટ પર્પલ.
બોર્ડર આ રીતની રહેશે. આની સલવારનું મટીરિયલ આની સાથે જોઈન્ટ જ આવે. જે આ સલવાર છે અલગ ડિઝાઇન આવે. અને હવે આનો દુપટ્ટો બતાવું. દુપટ્ટો આનો છે ને એવી આવે, બનારસી આવે ને ટાઈપ, સેલા ટાઈપ બોર્ડરવાળો. જો આ રીતનો દુપટ્ટો આવશે. વચ્ચે આ રીતે ઝીણા ઝીણા બુટ્ટા આખા એ દુપટ્ટામાં આવશે. આ વણાટમાં જ છે, ઉપરથી કાંઈ ઓલું જરીનું કામ નથી, પણ વણાટમાં જ છે, દોરાનું જ કામ, જરી દોરાનું. જો આખી ચારેય સાઈડ આવી ગોલ્ડન બોર્ડર આવશે. અને અહીંયા જો નાળિયેરીવાળી ડિઝાઇન આપેલી છે બનારસી. આ દુપટ્ટો છે એવીમાં. એક હેવી પીસ છે. બીજા બધા તમે ક્યાંય જોબ ઉપર કે ક્યાંય બહાર આવવા જવામાં પહેરી શકો, કે અથવા ઘરે પહેરવા હોય તો પહેરી શકાય એ ટાઈપના છે. આ હેવીમાં છે. જે કાલ કસ્ટમર આવ્યા હતા ને એને બહુ જ ગમ્યા, અને તરત આ બે હતા, એક પિંક હતો અને એક પર્પલ હતો, તો એમને પિંક કલર લઈ ગયા. તો આમાંથી કોઈ પણ તમને ગમ્યો હોય ડ્રેસ તો સ્ક્રીનશોટ પાડીને મોકલજો. આગળની પ્રોસેસ આપણે જણાવીશું. અને ખાસ જો તમે ચેનલ ઉપર નવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવજો, જેથી કરીને આવા કોઈ પણ આપણા નવા વિડીયો આવે ને તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. અને વિડીયોને લાઇક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.